ખેડૂત માટે ખેતી હવે માત્ર પરિશ્રમ જ નહીં પરંતુ પ્રકૃતિ અને પરિસ્થિતિની કપરી લડત બની ગઈ છે। એક તરફ માવઠું અને અનિયમિત વરસાદનો માર અને બીજી તરફ રાતે જંગલી પશુઓથી પાકને બચાવવાની ચિંતા। પરંતુ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામના ખેડૂત હરિભાઈ પાસાભાઈ ઠુમરે પોતાની કોઠાસૂઝથી રાતે જંગલી પશુઓથી પાકને બચાવવા માટે અનોખો સરળ અને અસરકારક ઉપાય શોધી કાઢ્યો છે। હરિભાઈનું જંગલ વિસ્તારમાં ખેતર આવેલું હોવાથી રોજડા, ડુક્કર, સિંહ અને દીપડા જેવા પશુઓ પાકને નુકસાન પહોંચાડતા હતા। વર્ષ 2018માં સતત નુકસાની બાદ તેમણે રાતે ઉજાગરામાંથી છુટકારો મેળવવા અને પાકમાં ભેલાણ થતું અટકાવવા માટે દેશી દીવાદાંડી બનાવી દીધી છે। વેસ્ટ તેલનો ડબ્બો, પંખાનું બેરિંગ, ટોર્ચ અને લાકડાના 2 ટુકડાથી બનેલી ડબ્બા દીવાદાંડી પવનની મદદથી આખી રાત ફરતી રહે છે। ડબ્બો ફરતા તેનો પ્રકાશ ખેતરમાં 750 ફૂટ સુધી દિશા બદલીને ફરતો રહે છે। પરિણામે ખેતરમાં કોઈ માણસની હાજરી હોવાનું જાણીને જંગલી પશુઓ ખેતરથી દૂર રહે છે। છેલ્લા 3 વર્ષથી હરિભાઈના ખેતરમાં રોજડા કે ડુક્કરનો ત્રાસ રહ્યો જ નથી। આ જોઈને ઘણા ખેડૂતો હરિભાઈ પાસે આ દેશી દીવાદાંડી બનાવવાની રીત શીખી રહ્યા છે। ઓછા ખર્ચે બનેલી દેશી દીવાદાંડી લાખો રૂપિયાનો પાક બચાવી શકે છે। ખેડૂતની કોઠાસૂઝ ઘણી વખત મોટી સમસ્યાનો શ્રેષ્ઠ ઉકેલ લાવી શકે છે। દેશી દીવાદાંડી તેનું ઉત્તમ ઉદાહરણ છે। 18માં નબળું વરસ હતું બરોબર, અને મારે આખી રાત જાગ્યા જ રાખવું। મારે પાણી જરા કમતું અને કાયમ રોજડા ખેતરમાં ધોડ્યા જાય ને ધોડ્યા આવે એટલે હું આખી રાત જાગતો। એટલે આખી રાત જાગવું, આ ઉજાગરા કરવા તો રોજડા તો ફૂગી જાય છે। જરીક ઝોલું આવે તો રોજડા ખેતરમાં હોય। પછી મને એવો વિચાર આવ્યો કે હવે કઈક નવું ગોતવું જોઈએ। તો નવું ગોતવામાં તો એવું થતું હતું ખર્ચો કરવો પોહાય નહીં। પછી એક ડબ્બો પીડ્યો તો પાસે, ડબ્બાને તોડ નાખ્યો બે બાજુ પાખડા બનાવ્યા અને ડબ્બો કર્યો અધેર। તો ડબ્બો અધેર કર્યો ને ફર્યો એટલે મેં કહ્યું ઠેક આ વસ્તુ હાલશે, માલું કરી મૂકી બત્તી। પછી મેં કહ્યું ટાંગવો કેમ, એક ત્યાં છાની ખીલો પીડ્યો હતો, હવે ખીલો અંદર નાખી અને આ ટાઈટ કરીને હરકું આપણને એવું તો ફિટ કરી લઈ। પછી નીકળી ગયેલો વાલ હતો એક, તે વાલમાં નાખ્યું બેરિંગ, તે ઈ સીવ થઈ ગઈ। સીવમાં નાખીને અને સીધું બે બાજુ બોલ ટાઈટ કરી દીધો અને ડબ્બો ટાંગી દીધો। હવે આને ટાંગવો કેમ, 2 બાજુ ખીપા ખોડી દીધા, લાકડા બટકા પીડ્યા હતા એવા, એ ખોડીને એક આડું લાકડું નાખી દીધું અને વારો બાંધીને જોઈને ટાંગી દીધો છે। આ આખા ખેતરમાં ફેરીઓ મારી રાખે છે। મારી પાસે 28 વીઘા જમીન છે અને 750 ફૂટનો છા છે। ફરતી બત્તીનું અંજવારું વયું જાય, જ્યાં અંજવારું જાય ને એમ ખબર પડી જાય કે જનાવર હાલ્યું આવે છે। એટલે રોજડાને કે ભૂંજણાને ગમે જનાવરને અંજવારું માથે જાય ને એટલે હાલતું તો થઈ જાય। આપણે બત્તી મારીને તો હાલતું જ થઈ જાય। આપણે